कैलाश भोयानी तपासनो रेलो वलसाड पहोंच्यो। अप्रमाणसर मिलकतनी वलसाडमां पण तपास थशे। वलसाडमां पण अलग अलग जग्याए संपत्ति वडोदरा एसीबी अने वलसाड एसीबी द्वारा तपास करवामां आवी। कैलाश भोयानी जुजवा, अब्रामा, कांजणहरी, धरमपुर, तूटरखेड़ सहितना विस्तारोमां संपत्ति मळी आववानी जाणकारी। वलसाड जलाराम नगर खाते रो हाउस पर एसीबी द्वारा तपास करवामां आवी। संवाददाता भरत जोड़ाई गया है વધુ જાણકારી સાથે। ભરત, વલસાડ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે। ટીપીઓ કૈલાશ ભોયાની મિલકત કેટલી, અપ્રમાણસર મિલકત કેટલી, કોઈ વધુ જાણકારી? जी बिल्कुल, અત્યારે વડોદરા એસીબી અને સાથે જ વલસાડ એસીબીએ તપાસ આદરી છે। વિવાદિત કૈલાશ ભોયાની જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ આદરવામાં આવી છે। વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા, કાંજણહરી, ધરમપુર અને તૂતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે। આથી વડોદરા અને વલસાડ એસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યારે આજે કૈલાશ ભોયાની અહીંયા જે સંપત્તિ છે તેના પર અત્યારે છે તપાસનો છે એ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી સમયની અંદર હજુ પણ કૈલાશ ભોયાની વધુ સંપત્તિઓ મળી આવે તેમ લાગી રહ્યું છે। આભાર ભરત, જાણકારી આપવા માટે। સુરતમાં ડેન્ગ્યુથી સ્મીમેરના તબીબનું મોત નીપજ્યું। સુરત મનપા સંચાલિત હોસ્પિટલના તબીબનું જ મોત। ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું। સ્મીમેરના તબીબનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત। સુરતમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, સ્મીમેરના તબીબે જ પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ધારા ચાવડા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે તેને લઈને ડોક્ટર આલમમાં શોકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં જકડાયા બાદ તેમનું મોત થયું છે। જોકે આ ઘટના પરથી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા શહેરમાં વકરી રહેલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। દાહોદ જિલ્લામાં 179 સર્વે નંબર શંકાસ્પદ જાહેર કરાયા। નગરાળા વિસ્તારમાં નકલી એને હુકમના કિસ્સામાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી। ત્યારબાદ સમગ્ર મામલે અધિકારીઓની સંડોવણી સામે આવતા અધિકારીની પણ ધરપકડ કરાઈ હતી। સાથે જ નકલી એને હુકમો થયા ત્યાં વિવિધ બાંધકામ અને સોસાયટી બની ચૂકી છે। ત્યારે તે સોસાયટીમાં મકાન માલિકોને આ નકલી એને નડતરરૂપ ન બને તે દિશામાં પ્રશાસને કામગીરી હાથ ધરી। प्रांत अधिकारी दस्तावेज रेकॉर्ड पर न चढ़ाववा सब रजिस्ट्रार ने सर्वे नंबरों यादी साथेनो लेटर पण लख्यो छे। वहीवटी तंत्र द्वारा लोकोने अफवाथी दूर रहवा अने नकली एने मामले कोई पण माहिती होय तो वहीवटी तंत्रनुं ध्यान दोरवा अपील कराई। हाल तो समग्र मामले प्रशासने अलग अलग टीम बनावी आगळनी तपास हाथ धरी छे। આવા હુકમોની સામે કાયદેસરતા એમ કે કરવા માટે અમે અમારી ટીમો બનાવી હતી અને 179 જેટલા હુકમો છે દાહોદ તાલુકાના જે ખોટા હુકમો છે અને એના આધાર પર જે ઇન્ક્વાયરી થઈ છે ખરેખર એ હુકમો કરનાર છે એમને પણ ટૂંક સમયમાં અમે સાંભળીશું। સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાશ ભોયાના ઘરે સર્ચ કરાયું। એસીબીનું વડોદરા સ્થિત નિવાસસ્થાને સર્ચ। वडोदरा एसीबी में अधिकारी विरुद्ध अप्रमाणसर मिलकतनी फरियाद कराई। 1,75,00,000 रूपियानी अप्रमाणसर मिलकत अंगे सर्च हाथ धरायो। अगाऊ वडोदरामां पण फरज बजावी चूकेला कैलाश भोयाए 56.7% વધુ मिलकतो भ्रष्टाचारथी वसाव्यानो खुलासो थयो। पोताना आश्रितोना नामे मिलकतोमां रोकाण कर्यानो खुलासो थयो। वडोदरा एसीबी द्वारा टीपीओ केएल भोयानी वलसाड खातेथी धरपकड कराई छे। सरकारी बाबुओने प्रजानी सेवा करवाने बदले टेबल नीचेना व्यवहारोमां वधारे रस होय तेम लागी रह्युं छे। कारण के वधु एक जे अधिकारी छे तेओ एसीबीना सकंजामां आव्या छे ने सीधा दृश्यो जे छे तमने बताववाना प्रयत्न करीशुं अने समग्र मामलो जे छे तेनाथी अवगत करावीशुं। समग्र मामलानी जो वात करवामां आवे तो सूरतना तत्कालीन टाउन प्लानिंग ऑफिसर जे छे ते एसीबीना सकंजामां आव्या छे अने वडोदरा एसीबीमां अधिकारी विरुद्ध अप्रमाणसर मिलकतनी फरियाद जे छे ते नोंधवामां आवी छे। एसीबी द्वारा टाउन
પ્લાનિંગ ઓફિસર KL ભોયા છે તેના વડોદરાના નિવાસસ્થાને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અહીંયા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું અને આ જે અધિકારી છે તેની પૂછપરછમાં 1,57,00,000 ઉપરાંતની અપ્રમાણસર મિલકત છે તે મળી આવી છે અને તે અંગે જ ACB દ્વારા જે સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે. અધિકારીની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. આ જે અધિકારી છે KL ભોયા તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભ્રષ્ટાચારના નાણાં મેળવી પોતાના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો જે ખુલાસો છે તે થયો છે. ત્યારે વડોદરા ACB દ્વારા ટાઉન પ્લાનિંગ ઓફિસર KL ભોયા છે તેની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે વડોદરા ACB એટલે કે એન્ટી કરપ્શન બ્યુરો છે ત્યાં KL ભોયા છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. અધિકારીએ કયા કયા વિભાગોમાં રહીને ભ્રષ્ટાચાર આચર્યો છે, કેવી રીતે અપ્રમાણસર મિલકત જે છે આટલા મોટા પ્રમાણમાં ભેગી કરી છે તે દિશામાં જે ACB છે તેના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. TPO કૈલાશ ભોયાની તપાસનો રેલો વલસાડ પહોંચ્યો. અપ્રમાણસર મિલકતની વલસાડમાં પણ તપાસ થશે. વલસાડમાં પણ અલગ અલગ જગ્યાએ સંપત્તિ વડોદરા ACB અને વલસાડ ACB દ્વારા તપાસ કરવામાં આવી. કૈલાશ ભોયાની જુજવા, અબ્રામા, કાંજણહરી, ધરમપુર, તૂટરખેડ સહિતના વિસ્તારોમાં સંપત્તિ મળી આવવાની જાણકારી. વલસાડ જલારામનગર ખાતે રો હાઉસ પર ACB દ્વારા તપાસ કરવામાં આવી. સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભરત, વલસાડ સુધી તપાસનો રેલો પહોંચ્યો છે. TPO કૈલાશ ભોયાની મિલકત કેટલી, અપ્રમાણસર મિલકત કેટલી, કોઈ વધુ જાણકારી? જી બિલકુલ, અત્યારે વડોદરા ACB અને સાથે જ વલસાડ ACB એ તપાસ હાથ ધરી છે. વિવાદિત કૈલાશ ભોયાની જે અહીંયા આગળ વલસાડ જિલ્લામાં સંપત્તિઓ છે ત્યાં આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડના અબ્રામા વિસ્તારની સાથે વલસાડના જુજવા, કાંજણહરી, ધરમપુર અને તૂતરખેડ સહિતના વિસ્તારોમાં તેની સંપત્તિ મળી આવી છે. આથી વડોદરા અને વલસાડ ACB એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને અત્યારે જે કૈલાશ ભોયાની અહીંયા જે સંપત્તિ છે તેના પર અત્યારે છે તપાસનો છે એ ચક્રો ગતિમાન કર્યા છે અને આગામી સમયની અંદર હજુ પણ કૈલાશ ભોયાની વધુ સંપત્તિઓ મળી આવે તેમ લાગી રહ્યું છે. આભાર ભરત જાણકારી આપવા માટે. સુરતમાં ડેન્ગ્યુથી સ્મીમેરના તબીબનું મોત નીપજ્યું. સુરત મનપા સંચાલિત હોસ્પિટલના તબીબનું જ મોત. ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત નીપજ્યું. સ્મીમેરના તબીબનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. સુરતમાં રોગચાળો વકર્યો હોવાના સમાચાર. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સ્મીમેરના તબીબે જ પોતાનો જીવ ગુમાવ્યો ડેન્ગ્યુના કારણે, શું જાણકારી? બિલકુલ, જે પ્રકારે ધારા ચાવડા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરનું મોત થયું છે તેને લઈને ડોક્ટર આલમમાં શોકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સૌથી મહત્વની વાત છે કે રોગચાળાની જયારે વાત ચાલતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાની જ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર ડેન્ગ્યુમાં જકડાયા બાદ તેમનું મોત થયું છે. જોકે આ ઘટના પરથી સાબિત થાય કે સુરત મહાનગરપાલિકા શહેરમાં વકરેલા રોગચાળાને કાબુ કરવામાં નિષ્ફળ ગઈ છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે.